નમસ્કાર, મારું નામ છે હેતવીબા ચુડાસમા। આજે હું તમને ભરલ ગૂંથણની ફ્રેમ બનાવતા શીખડાવીશ। ફ્રેમ તમને ખબર નહીં પડી હોય ફ્રેમ એટલે શું, જે આવી રીતે રાઉન્ડમાં આવે છે તે ફ્રેમ, તે પણ એક ડબ્બામાંથી। તો ચાલો શીખીએ। સૌથી પહેલા આપણે એક ડબ્બો લઈ લેવાનો છે। ડબ્બામાં કાંઈ પણ મેં ફેરફાર કરેલો નથી। હવે ડબ્બામાંથી જે આ કોર્નરની લાઈન છે તે આપણે કટ કરી લેવાની છે। મેં તે કોર્નરની લાઈન કટ કરી લીધી છે। હવે હું તમને ઢાંકણાની કહીશ। આજે ઢાંકણાની જે બે બાજુ રહી તેને આપણે કટ કરી લઈશું। હવે જ્યારે આપણે ડબ્બો બંધ કરીએ ત્યારે તે એર ટાઈટ થઈ જાય, અને આપણે ડબ્બામાં રાખીને તો આ ન કરી શકીએ। તો આજે રહ્યું હું તમને બતાવું। આવી રીતે આ બંધ થઈ જશે। આ જે ડબ્બાવાળો ભાગ રહ્યો હવે હું તમને શાંતિથી બતાવી શકીશ। આ જે ફ્રેમ રહી જે ડબ્બાની છે તેને આપણે નીચે રાખીશું, અને જે ઢાંકણાની સાઈડ છે તેને આપણે ઉપર રાખીને સરખી રીતે બંધ કરી દઈશું, એકદમ ટાઈટલી। અને જો તમારે એવું હોય તો એક સાઈડથી ટાઈટલી બંધ કરો, પછી થોડું ખેંચો, ત્યાંથી બંધ કરો, ખેંચો, બંધ કરો। તેવી રીતે જ આખું પ્રોસેસ કરી લો, સરખી રીતે અને ટાઈટલી બંધ કરી દો। હવે આપણી ફ્રેમ રેડી છે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ।